हेलो विद्यार्थी मित्रों, केम छो? आपणे लास्ट वखते विटामिन विषे वातो करेली, एना प्राप्ति स्त्रोत, एनी उणपथी कया रोगो थाय छे, बराबर छे, एनी चर्चा आपणे करेली। आजे न्यूक्लिक एसिड विषे वातो करवानी छे। तो आनुवंशिक लक्षणों माटे जवाबदार कोण छे? न्यूक्लिक एसिड। आनुवंशिकता एटले खबर छे ने, पेढ़ी दर पेढ़ी आपणा मा बापना लक्षणों आपणामां उतरता आवे छे। सपोज के आपणा पप्पाने टाल पड़ी होय तो आपणे पण टाल पड़वानी शक्यता होय छे। पप्पाने हार्ट एटेक आव्यो होय तो आपणे पण हार्ट एटेक आववानी पूरेपूरी शक्यता छे। तो आ आनुवंशिकता कहेवाय, हेरिडिटी, बराबर। तो एना माटे कोण जवाबदार छे? तो कि भाई न्यूक्लिक एसिड छे जवाबदार। आनुवंशिकता माटे जवाबदार कोण छे भाई? न्यूक्लिक एसिड। आनुवंशिकता माटे जवाबदार न्यूक्लिक एसिड छे, बराबर। हवे आ आनुवंशिकता माटे जवाबदार कोष केंद्रमांना कणोने, कोष केंद्रमांना कणोने रंगसूत्रों कहीशुं आपणे, बराबर। आनी आनुवंशिकता माटे जवाबदार शुं कहीशुं भाई? जवाबदार कोष केंद्रमांना कणोने, कोष केंद्रमांना कणोने रंगसूत्रों कहीशुं। रंगसूत्रों कहीशुं। आ जे रंगसूत्रों जे छे ए शेमांथी बनेला होय भाई? तो प्रोटीन अने न्यूक्लिक एसिड मांथी बनेला होय छे। रंगसूत्रों ए प्रोटीन अने न्यूक्लिक एसिड मांथी बनेल होय छे, बराबर भाई। चलो, हवे आ न्यूक्लिक एसिड संयोजनों जे छे एना मुख्यत्वे बे प्रकार छे, डीएनए अने आरएनए। न्यूक्लिक एसिड ना मुख्यत्वे बे प्रकार छे। एक आरएनए। आरएनए નું ફૂલ ફોર્મ થાય रिबोन्यूक्लिक बराबर है भाई। आरएनए નું ફૂલ ફોર્મ શું થાય? रिबोन्यूक्लिक एसिड। અને डीएनए डीऑक्सी रिबोन्यूक्लिक एसिड, ऑक्सी रिबोन्यूक्लिक एसिड। तो बे प्रकारना न्यूक्लिक एसिड छे। हवे आ जे न्यूक्लिक एसिड जे छे ए हकीकतमां न्यूक्लियोटाइड नी पोलीमर श्रृंखला छे। टूंकमां असंख्य न्यूक्लियोटाइड भेगा थाय तो शुं बने भाई? न्यूक्लिक एसिड बने। एटले न्यूक्लिक एसिड ए हकीकतमां न्यूक्लियोटाइडनी पोलीमर श्रृंखला छे, पोलीमर श्रृंखला छे। आ न्यूक्लिक एसिड
સંયોજનનું રાસાયણિક સંઘટન શું છે? ન્યુક્લિક એસિડ સંયોજનોનું રાસાયણિક સંઘટન. તો કે ભાઈ તમે ન્યુક્લિક એસિડનું સંપૂર્ણ જળ વિભાજન તમે કરશો ને તો તમને 3 વસ્તુ મળશે. એક પેન્ટોઝ શર્કરા મળે, બીજું ફોસ્ફોરિક એસિડ મળે અને ત્રીજું નાઇટ્રોજન બેઝ મળે. બરોબર? એટલે ન્યુક્લિક એસિડ ના સંપૂર્ણ જળ વિભાજનથી શું કીધું ભાઈ? આપણને કઈ વસ્તુ મળે? એક પેન્ટોઝ શર્કરા, પછી ફોસ્ફોરિક એસિડ અને વિષમ ચક્રીય ધરાવતા નાઇટ્રોજન બેઝ અથવા નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય સંયોજન છે. તો ન્યુક્લિક એસિડના સંપૂર્ણ જળ વિભાજનથી આપણને એક પેન્ટોઝ શર્કરા મળે, ફોસ્ફોરિક એસિડ મળે અને ત્રીજું શું મળે ભાઈ? નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો મળે. ચાલો, આરએનએ માં શું હોય ભાઈ? બીટા ડી રિબોઝ હોય. આરએનએ માં બીટા ડી રિબોઝ શર્કરા હોય અને ડીએનએ માં ભાઈ ડીએનએ માં શું હોય ભાઈ? બીટા ડી 2 નંબર ઉપરથી એક ઓક્સિજન ઓછો થવાનો છે એટલે બીટા ડી 2 ડીઓક્સી રિબોઝ હોય છે. બરોબર ભાઈ? ચલો, કેવી રીતે? જો પહેલા પેન્ટોઝ શર્કરા બતાવું છું. બોલો, ઉપર OH આવે તો આપણે કીધું છે ને આ એનોમેરિક કાર્બન છે. પહેલા નંબરના કાર્બન ઉપર OH ઉપર હોય તો બીટા ડી કહીશું, નીચે હોય તો આલ્ફા ડી કહીશું. HOH HCH2OH. બરાબર છે? એટલે પહેલા નંબરના કાર્બન ઉપર OH ઉપર છે એટલે બીટા ડી થઈ ગયું ભાઈ. આ બીટા ડી રિબોઝ શર્કરા છે. આ શું છે? બીટા ડી રિબોઝ શર્કરા, પેન્ટોઝ શર્કરા 5 કાર્બન વાળી. આ શેમાં હોય ભાઈ? આરએનએ માં હોય. અને બીટા ડી 2 ડીઓક્સી રિબોઝ શર્કરા જો આ એમને એમ જ છે. ખાલી ને ખાલી આ બીજા નંબરના કાર્બન ઉપર અહીંયા OH છે એની જગ્યાએ અહીંયા H આવે. એક ઓક્સિજન ઓછો થઈ ગયો, બાકીનું એઝ ઇટ ઇઝ. એટલે ફરક ખ્યાલ આવ્યો ભાઈ? અહીંયા ને આટલો જ ફરક છે. અહીંયા OH છે, અહીંયા H છે. એટલે આ થઈ ગયું બીટા ડી
2-deoxy रिबोज शर्करा जे શેમાં હોય ભાઈ DNA માં હોય તો પહેલા તો પેન્ટોઝ શર્કરા RNA માં બીટા ડી રિબોઝ શર્કરા છે અને DNA માં બીટા ડી 2-deoxy रिबोज शर्करा છે હવે હમણાં જ આપણે કીધું કે આ નાઇટ્રોજન બેઝ નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય બેઝ નાઇટ્રોજન બેઝ કહેવાય તો કયા કયા હશે ભાઈ તો કે ભાઈ DNA માં AGCT હોય DNA માં નાઇટ્રોજન બેઝ તરીકે AGCT શું કીધું ભાઈ નાઇટ્રોજનમાં શું હોય AGCT હોય અને RNA માં T ની જગ્યાએ ખાલી U હોય એટલો ફરક RNA માં નાઇટ્રોજન બેઝ તરીકે AGCU હોય હવે આ જે નાઇટ્રોજન બેઝ જે છે એ એક ચક્રીય છે અને દ્વિચક્રીય છે એ G જે છે એ દ્વિચક્રીય છે એ અને G દ્વિચક્રીય છે A means adenine, G means guanine. એને આપણે શું કહીશું ભાઈ એડેનિન અને G ને ગ્વાનિન એ બંને કેવા છે દ્વિચક્રીય છે અને CTU જે છે બાકી જે રહ્યા CTU જે છે એ બધા एक चक्रीय है C मीन्स साइटोसिन T मीन्स थायमिन U मीन्स यूरेसिल तो DNA में नाइट्रोजन बेस तरीके AGCT होय RNA માં AGCU હોય A અને G જે છે એ દ્વિચક્રીય છે જ્યારે C T અને U જે છે એ બધા એક ચક્રીય છે ઓકે ચલો પછી તમારે ન્યુક્લિક એસિડ સંયોજનોનું બંધારણની વાત કરવી હોય હમણાં જ આપણે કીધું ભાઈ કે ભાઈ ન્યુક્લિક એસિડનું સંપૂર્ણ જળ વિભાજન થાય તો એક પેન્ટોઝ શર્કરા મળે એક ફોસ્ફોરિક એસિડનો અણુ મળે અને નાઇટ્રોજન બેઝ મળે હવે આ ત્રણેય વસ્તુ ભેગા કરીએ આપણે કઈ ત્રણ વસ્તુ શર્કરા પેન્ટોઝ શર્કરા ફોસ્ફોરિક એસિડ અને નાઇટ્રોજન બેઝ ભેગા કરીશું ત્યારે ન્યુક્લિક એસિડનું બંધારણ રચાશે તો કે ભાઈ કેવી રીતે થશે तो कि भाई पहला नंबर कार्बन पर शर्करा पहला नंबर कार्बन पर बेज जोड़ाय तो एने न्यूक्लियोसाइड कहवाय आ रीते पेंटोज शर्करा पहला नंबर कार्बन पर नाइट्रोजन बेज जोड़ाय तो बनतो एकम न्यूक्लियोसाइड कहवाय आ रीते जो अपनी जो पेंटोज शर्करा आज
બરાબર છે. DNA RNA તમારે જે લેવું હોય, ખાલી ફરક અહીંયા ઓ છે ને અહીંયા ઓ નથી, એટલો જ ડિફરન્ટ છે. આ C1 છે, બરાબર છે. C1 આપણે DNA ની વાત કરવી હોય તો હું બીટા ડી 2 ડીઓક્સી રિબોઝ લઈશ, બરાબર. અને RNA ની મારે વાત કરવી હોય તો હું આ બીટા ડી રિબોઝ લઈશ. તમારે જે લેવું તમે લઈ શકો. ચલો આ H, આ OH, H, OH, H, H, CH2OH. ચલો આ પહેલા નંબરના કાર્બન ઉપર અહીંયા હું શું જોડી દઉં છું ભાઈ? બેઝ. બેઝ થઈ ગયું. તો આ થઈ ગયું તમારું ન્યુક્લિયો સાઇડ. આ બની ગયું ન્યુક્લિયોસાઇડ. એટલે ન્યુક્લિયોસાઇડ કેવી રીતે બન્યું ભાઈ? ટૂંકમાં પેન્ટો શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ જોડાઈ ગયા તો ન્યુક્લિયો સાઇડ બની ગયું. શું બન્યું ભાઈ? ન્યુક્લિયો સાઇડ બની ગયું. હવે આ જે ન્યુક્લિયોસાઇડ જે છે એ ફોસ્ફેટ સાથે જોડાય તો ન્યુક્લિયોટાઇડ બને. ન્યુક્લિયોટાઇડ બને અને પછી આવી બધી ન્યુક્લિયોટાઇડ જે છે એ બધા ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાઈને એક બૃહદ અણુ બનાવે છે, જેને આપણે DNA અથવા RNA અથવા તો ન્યુક્લિક એસિડ કહીશું, બરાબર. એટલે પેન્ટો શર્કરા અને નાઇટ્રોજન બેઝ ભેગા થઈને ન્યુક્લિયોસાઇડ પહેલા તો બની ગયા. ચલો હવે આ ન્યુક્લિયોસાઇડ ફોસ્ફેટ સાથે જોડાશે અને શું બનશે ભાઈ? ન્યુક્લિયોટાઇડ બનશે 5 નંબરના કાર્બનથી. જો ન્યુક્લિયો સાઇડ વત્તા ફોસ્ફેટ જોડાય તો શું બનશે ભાઈ? ન્યુક્લિયો ટાઇડ બને. ન્યુક્લિયો ટાઇડ બનશે આ રીતે. એની જ વસ્તુ આ બેઝ છે પહેલા નંબરના કાર્બન ઉપર, બરાબર. H, OH, H, OH, H, અહીંયા H અને આ CH2OH. હવે આ જે CH2OH જે છે એમાંથી H જતો રહે અને ત્યાં શું લાગી જાય ભાઈ? ફોસ્ફેટ PO4 -3. અહીંયા શું લાગશે ભાઈ? PO4 -3 આ રીતે. બરાબર છે. PO3 માઇનસ થઈ ગયું આ રીતે. બંધ બનાવી દઈએ આપણે. ચલો ક્લિયર ભાઈ? એટલે શું થશે ભાઈ? આ અહીંયા ઋણ આવશે તો આ બેઝ આ પેન્ટો શર્કરા હતી એના પહેલા નંબરના કાર્બન ઉપર બેઝ જોડાયેલો છે. આ 2, 3, 4 અને 5 નંબરના કાર્બન ઉપર ફોસ્ફેટ જોડાયેલો છે. તો આ બની ગયું તમારો ન્યુક્લિયો
ટાઈડ શું બની ગયું ભાઈ? ન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોટાઇડ સંયોજનો એકબીજા સાથે પેન્ટોઝ શર્કરાના પાંચમા અને ત્રીજા કાર્બન સાથે પેન્ટોઝ શર્કરાના પાંચમા અને ત્રીજા કાર્બન સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાઈને શું બનાવશે ભાઈ? ન્યુક્લિક એસિડ બનાવશે. બરાબર, એટલે ન્યુક્લિયોટાઇડ સંયોજનો ન્યુક્લિયોટાઇડ સંયોજનો શું કરશે ભાઈ? એકબીજા સાથે પેન્ટોઝ શર્કરાના ત્રીજા અને પાંચમા કાર્બન સાથે જોડાશે. વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાઈને ન્યુક્લિક એસિડ બનાવે છે. ન્યુક્લિક એસિડ બનાવે છે. ચલો કેવી રીતે જુઓ, હું આ એક અણુ લીધો મેં, બરોબર છે? આવા તમે બે અણુ લઈ લો, જો આ જ રીતે. બરાબર છે ભાઈ? ચાલો પછી આવો બીજો અણુ લઈએ આપણે, નીચે જ લખીએ આપણે, વત્તા બીજો અણુ આપણે. બે અણુ ભેગા કર્યા આપણે. તો કેવી રીતે બનશે ભાઈ? તો પહેલા તો આપણે આ એમને એમ લખી દઈએ. ચાલો બોલો, આ કયા નંબરનો કાર્બન છે? આ શર્કરા છે, બે C1 C2 C3 C4 C5. બરોબર. હવે ત્રીજા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાશે. આજે ત્રીજા નંબરનો કાર્બન જે છે ને એની સાથે શું જોડાશે ભાઈ? ફોસ્ફેટ ડાયફોસ્ફોએસ્ટર બંધથી જોડાઈ જશે. આ રીતે O P, બરાબર છે? O માઇનસ O, અને આ O સાથે બીજી પેન્ટોઝ શર્કરાનો આ કયો નંબરનો કાર્બન છે ભાઈ? 5 નંબરના કાર્બનથી આ શું થઈ જશે ભાઈ? જોડાઈ જશે. અહીંયા રીતે CH2
એચ બરાબર છે, CH2H અને બેઝ OH H। તો એક પેન્ટોઝ શર્કરાનો કયો નંબરનો કાર્બન છે ભાઈ? ત્રીજો। અને બીજી પેન્ટોઝ શર્કરાનો કયો કાર્બન છે? 5 નંબરનો કાર્બન છે। 1 2 3 4 અને આ 5 નંબરના કાર્બન સાથે આ ફોસ્ફોડાયએસ્ટર બંધ બની ગયો। આ ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાઈને શું બની ગયું ભાઈ? ન્યુક્લિયોટાઇડ। તો બરાબર યાદ રાખજો ભાઈ, પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ ભેગા થયા તો ન્યુક્લિયોસાઇડ બન્યું। ન્યુક્લિયોસાઇડ ફોસ્ફેટ સાથે જોડાય તો ન્યુક્લિયોટાઇડ બનશે। આવા અસંખ્ય ન્યુક્લિયોટાઇડ જે છે, આ એક ન્યુક્લિયોટાઇડ છે, આ બીજો ન્યુક્લિયોટાઇડ છે, આ બે ન્યુક્લિયોટાઇડ ના અણુઓ એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાઈને આ ન્યુક્લિક એસિડ બનાવે છે, જેમાં એક પેન્ટોઝ શર્કરાના આ ફોસ્ફોડાયએસ્ટર ક્યાંથી જોડાય છે? એક શર્કરાના ત્રીજા કાર્બન સાથે અને બીજી શર્કરાના 5મા કાર્બન સાથે જોડાય છે। चलो भाई, तो शू करीशुं भाई आपणे? शर्करा बेઝ ફોસ્ફેટ शर्करा बेઝ आ बे भेगा थया न्यूक्लियोसाइड, फॉस्फेट भेगा थया न्यूक्लियोटाइड, फरीथी पाछा आ फॉस्फेट आवा नवा बीजा एकमों साथे शुं थशे भाई? जोड़ाता जशे। शर्करा बेઝ फॉस्फेट, शर्करा बेઝ फॉस्फेट आ रीते। आवा एन अणुनुं शुं थाय भाई? तो आ रीते चालू ज रहेशे। टूंकमां तमे नाइट्रोजन बेઝમાં याद राखो, मारे डीएनए बनाववुं छे तो डीएनए बनावती वखते मारे शुं करीशुं भाई? डीएनए में पेन्टोज शर्करा तरीके शुं लईशुं भाई? बीटा-D2-डीऑक्सीरिबोज शर्करा लईशुं। एमां नाइट्रोजन बेઝ तरीके AGCT लईशुं तो तमारुं डीएनए नुं बंधारण बने। અને આરએનએ મારે બનાવવો હોય તેમાં શર્કરા તરીકે બીટા-ડી રિબોઝ શર્કરા લેવાની, બરાબર છે? પછી નાઇટ્રોજન બેઝ તરીકે AGCU લેવાનું તો તમારું આરએનએ નું બંધારણ બની જાય। એટલે આ જે ન્યુક્લિક એસિડ જે છે, એસિડની એક શૃંખલામાં ન્યુક્લિયોટાઇડ સંયોજનોની ક્રમબદ્ધ માહિતી નું પ્રાથમિક બંધારણ છે। એટલે આ એક્ચ્યુઅલી શું છે? ન્યુક્લિયોટાઇડ નું આ પ્રાથમિક બંધારણ છે। આજે ઉપર દર્શાવ્યું એ શું છે ભાઈ? ન્યુક્લિયોટાઇડ નું પ્રાથમિક બંધારણ છે।
ચલો, એ દ્વિતીયક બંધારણ પણ ધરાવતા હોય છે. ન્યુક્લિક એસિડ સંયોજનો દ્વિતીયક બંધારણ પણ ધરાવતા હોય છે. દ્વિતીયક બંધારણ પણ ધરાવતા હોય છે. ડીએનએ નું દ્વિસર્પિલાકાર બંધારણ કોણે રજૂ કર્યું? જેમ્સ વોટસન અને ક્રિકે. વોટસન અને ક્રિકે ડીએનએ નું દ્વિસર્પિલ બંધારણ રજૂ કર્યું. દ્વિસર્પિલ બંધારણ રજૂ કર્યું આ રીતે. ચલો, દ્વિસર્પિલાકાર બંધારણ રજૂ કર્યું. એમાં શું હોય છે? આ બંને શૃંખલાઓ એકબીજાની પૂરક હોય છે. આ બંને શૃંખલાઓ એકબીજાની પૂરક હોય છે. જો એમાં ચોક્કસ રીતે આ એકચ્યુઅલી વળ દીધેલ દોરડા જેવું એનું બંધારણ હોય છે. ડીએનએ નું બંધારણ કોના જેવું હોય? વળ દીધેલ દોરડા જેવું. પેલા કપડાને આપણે આમ નીચોવીએ તો કેવું થઈ જાય? એવી એકબીજા પર પરત વળે છે. વળ દીધેલ દોરડા જેવું હોય છે, જેમાં ચોક્કસ રીતે હાઇડ્રોજન બંધથી નાઇટ્રોજન બેઝ જોડાયેલા હોય છે. દાખલા તરીકે એ સાથે ટી જોડાય, એ સાથે 2H બંધથી ટી જોડાય, એ સાથે આ રીતે, અને સી સાથે અથવા તો જી સાથે 3H બંધથી કોણ જોડાય ભાઈ? સી જોડાય. બરાબર છે? એટલે યાદ રાખજો, એ સાથે એટલે થાઇમિન અને એડેનિન એ 2H બંધથી જોડાય છે, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન સાથે 3H બંધ બનાવે છે. બરાબર છે? એટલે આ જે બંધારણ જે છે એ વળ દીધેલ દોરડા જેવું છે. બરાબર છે? પછી આરએનએ ના 3 પ્રકાર છે. આરએનએ ના કેટલા પ્રકાર છે ભાઈ? આરએનએ અણુ 3 પ્રકારના હોય છે અને એમના કાર્યો જુદા જુદા હોય છે. તેના કાર્યો કેવા હોય છે ભાઈ? જુદા જુદા હોય છે. જો આ રીતે ત્રણ પ્રકારના આરએનએ છે તમારા. એમાંથી પહેલો જે છે એ સંદેશાવાહક આરએનએ, મેસેન્જર સ્મોલ એમ આરએનએ, પછી સ્થાનાંતર આરએનએ સ્મોલ ટી, ટ્રાન્સફર આરએનએ. પહેલો કયું કીધો ભાઈ? સંદેશાવાહક આરએનએ. બરાબર છે? પછી સ્થાનાંતર આરએનએ અને ત્રીજો જે છે એ રિબોસોમલ
RNA, रिबोसोमल। स्मॉल r RNA, रिबोसोमल। बराबर है भाई। तो आ तमारा स्वाध्यायना बधा प्रश्नों छे। बराबर है। आ स्वाध्यायनो 14.25 है। बराबर के कोषमां कया विविध प्रकारना RNA जोवा मळे छे, पछी न्यूक्लियोसाइड ने न्यूक्लियोटाइड वच्चेनो तफावत हतो ए तमारे स्वाध्यायनो 14.22 छे। बराबर एनी आपणे चर्चा करी। चलो न्यूक्लिक एसिड संयोजना जैविक कार्यों। चलो तो हमणां ज आपणे कीधुं भाई ए आनुवंशिकता माटे जवाबदार छे। डीएनए जे छे ए आनुवंशिकता माटे रासायनिक पायो छे। એટલે डीएनए आनुवंशिकता नक्की करवा माटे नो रासायनिक पायो छे। बराबर। चलो पछी डीएनए सजीवोनी जुदी जुदी जातिओने ओळखवा माटे उपयोगी छे। डीएनए जुदी जुदी जातिओने ओळखवा माटे उपयोगी छे। उपयोगी छे। पछी कोष विभाजन दरमियान एक डीएनए अणु स्वयं बेवड़ाई अने बीजा 12 डीएनए कोषमां शुं थाय छे रूपांतर पामे छे। बराबर छे। एटले कोष विभाजन दरमियान आ न्यूक्लिक एसिडना अणुओनुं पण शुं थाय छे भाई विभाजन थाय छे अने नवा बाळ कोषोमां पण ए ज स्वरूपे तमने डीएनए जोवा मळे छे अने परिणामे आपणे पेढ़ी दर पेढ़ी तमने लक्षणों वारसागत उतरता आवे छे। એટલે वारसागत लक्षणों पण जाणी शकाय। वारसागत लक्षणों पण तमे जाणी शको छो। बराबर भाई। चलो पछी तमने स्वाध्यायनो 23मो प्रश्न कि भाई डीएनए में बे श्रृंखलाओ समान नहीं पण एकबीजाने पूरक होय छे। तो आपणे हमणां ज कीधुं के डीएनए नी द्विसर्पिलाकार श्रृंखला में विशिष्ट जोड़ीओ वच्चे एच बंध बने छे। डीएनए ना द्विसर्पिलाकार बंधारण में द्विसर्पिलाकार बंधारण में विशिष्ट जोड़ीओ वच्चे शू बने भाई एच बंध बने। केवी रीते भाई ए साथे 2H बंध थी टी जोड़ाय अने जी 3H बंध थी सी साथे जोड़ाय छे। जेम के ए साथे 2H बंध थी टी जोड़ाय अने जी साथे 3H बंध थी सी जोड़ाय छे। એટલે તમે એમ કહી શકો આથી કે ભાઈ ડીએનએ માં બે શૃંખલાઓ સમાન નથી।
ડીએનએ માં બે શૃંખલાઓ સમાન નથી, પરંતુ એકબીજાની શું છે ભાઈ? પૂરક છે. એકબીજાની પૂરક છે. ચલો, આ જ પ્રમાણે સ્વાધ્યાયનો 14.24 કે ભાઈ ડીએનએ અને આરએનએ આરએનએ વચ્ચે અગત્યના બંધારણ અને કાર્યશીલ તફાવત લખો. તો બોલો, આ ડીએનએ માં શર્કરા તરીકે શું હોય ભાઈ? બીટાડી 2-ડીઓક્સી રિબોઝ હોય. અને આરએનએ માં શર્કરા તરીકે બીટાડી રિબોઝ હોય છે. ચલો, આમાં નાઇટ્રોજન બેઝ તરીકે ડીએનએ માં નાઇટ્રોજન બેઝ તરીકે શું હોય ભાઈ? AgCT હોય. AgCT હોય. અને એ જ પ્રમાણે અહીંયા નાઇટ્રોજન બેઝ તરીકે ખાલી ટીની જગ્યાએ શું હોય ભાઈ? AgCU હોય. ચલો, પછી આમનું મોલર દળ ખૂબ જ વધુ હોય છે. આમનું મોલર દળ ખૂબ જ વધુ હોય છે, જ્યારે આમનું મોલર દળ ખૂબ જ ઓછું હોય છે. આ તમે કોને આધારે મેં તફાવત લખાયો ભાઈ? તો બંધારણના આધારે. બંધારણને આધારે. હવે હું કાર્યશીલતાને આધારે વર્ગીકરણ એટલે તફાવત લખવું હોય તો આ ડીએનએ જે છે એ વારસાગત આનુવંશિકતા માટે જવાબદાર હોય છે. એટલે આ વારસાગત લક્ષણ માટે જવાબદાર હોય છે ડીએનએ. જ્યારે આ વારસાગત લક્ષણ માટે જવાબદાર હોતો નથી. અને બીજો મુદ્દો, ડીએનએ દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ થઈ શકતું નથી. તેના દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ થઈ શકતું નથી. જ્યારે આરએનએ દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ થઈ શકે છે. થઈ શકે છે. બરોબર, તો આ ડીએનએ અને આરએનએ નો તફાવત છે. અને છેલ્લે આપણે અંતઃસ્ત્રાવો હોર્મોન્સ ની આપણે વાત કરી લઈએ. અંતઃસ્ત્રાવોની વાત કરી લઈએ.
અંતઃસ્ત્રાવો એ આંતરકોશીય સંદેશા વાહકો છે, આંતરકોશીય સંદેશા વાહકો છે જે શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી બને છે અને સીધા રુધિરમાં શું કરે છે ભાઈ? પ્રવેશે છે, સીધા રુધિરમાં પ્રવેશે છે. હવે એના પ્રકારો છે બધા, એના પ્રકાર છે. એમાં સ્ટીરોઇડ પ્રકારના જે અંતઃસ્ત્રાવો જે છે એમાં એસ્ટ્રોજન અને એન્ડ્રોજન આવે, એસ્ટ્રોજન અને એન્ડ્રોજન. પોલીપેપ્ટાઇડમાં ઇન્સ્યુલિન અને એન્ડ્રોફિન, અને એમિનો એસિડમાં પણ બે છે, એપિનેફ્રિન અને નોરપ્રીનેફ્રિન. નોરપ્રીનેફ્રિન છે. અંતઃસ્ત્રાવો શરીરમાં અનેક કાર્યો કરે છે, બરાબર છે. એ રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણનું શું કરે છે ભાઈ? નિયંત્રણ કરે છે. એકચ્યુઅલી બે છે અંતઃસ્ત્રાવ ગ્રંથિઓ, સોરી અંતઃસ્ત્રાવ, ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન, બરાબર છે. ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન. ગ્લુકેગોન આ બે અંતઃસ્ત્રાવો એ હકીકતમાં રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણનું શું કરે છે ભાઈ? નિયંત્રણ કરે છે. પછી આ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો, જાતિ અંતઃસ્ત્રાવો એ વૃદ્ધિ અને વિકાસ, શરીરના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. થાઇરોઇડ ગ્રંથિમાંથી બનતો થાઇરોક્સિન નું પ્રમાણ જો ઘટી જાય તો હાઇપોથાઇરોડિઝમ, અને જો થાઇરોક્સિનનું પ્રમાણ વધી જાય તો હાઇપરથાઇરોડિઝમ નામનો રોગ થાય છે. બરોબર ભાઈ? આ જે હાઇપોથાઇરોડિઝમ જે છે એમાં એકચ્યુઅલી શું થાય? માણસ નિરુત્સાહી થઈ જાય, એના મેદસ્વીતામાં શું થાય ભાઈ? વધારો થાય. નિરુત્સાહી અને મેદસ્વીતા વધે, આવું લક્ષણ તમને હાઇપોથાઇરોક્સિડિઝમમાં તમને જોવા મળે છે. અને જો વધી જાય પ્રમાણ તો એને હાઇપર થાઇરોડિઝમ કહીશું. આયોડિનનું પ્રમાણ જો ઓછું હોય ખોરાકમાં તો હાઇપો થાઇરોડિઝમ થવાનું કારણ હોય છે, અને એને કારણે થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય છે. પરિણામે ગળો આખું ફૂલી જાય, તમને આખો ભાગ ફૂલી જાય, જે તમે કહી શકો કે એમાં આયોડિનની ઉણપ છે. બરાબર છે? આયોડિનની ઉણપ છે. અંતઃસ્ત્રાવ ગ્રંથિ શું થઈ જાય છે ભાઈ? એ ફૂલી જાય છે. પછી આવે છે સ્ટીરોઇડ જે આવે છે, એટલે આપણે આયોડિનયુક્ત મીઠું ખાવું જોઈએ, હા ભાઈ, જેથી આપણને થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય નહીં. પછી સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવોમાં એડ્રિનલ, કાર્ટેક્સ અને જનન ગ્રંથિઓમાં બને છે. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો ક્યાં બને છે ભાઈ? એડ્રિનલ, કાર્ટેક્સ અને જનન ગ્રંથિઓ બને છે. એમાં એડ્રિનલ કાર્ટેક્સમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ ગ્લુકોકોર્ટિકોઇડ્સ, કાર્બોહાઈડ્રેટના ચયાપચયનું શું કરે છે ભાઈ? નિયંત્રણ કરે છે. પછી ઘણીવાર સોજો ઉત્પન્ન કરવાની પ્રક્રિયાનું પણ નિયમન કરે છે. સોજો ઉત્પન્ન કરવાની પ્રક્રિયાનું નિયમન કરે છે. પછી મિનરલો કોર્ટિકોઇડ્સ કિડની દ્વારા ઉત્સર્જિત થતા પાણી અને ક્ષારના પ્રમાણનું એ પણ શું કરે છે ભાઈ? નિયંત્રણ કરે છે. એટલે જો એડ્રિનલ કોર્ટેક્સ યોગ્ય રીતે કાર્ય ન કરે, એડ્રિનલ કોર્ટેક્સ યોગ્ય રીતે કાર્ય ન કરે તો શું થાય ભાઈ? તો કે ભાઈ હાઇપોગ્લાયસેમિયા, પછી નબળાઈ, તણાવ જેવા લક્ષણો તમને જોવા મળે છે. એને એડિશન રોગ કહેવાય, એડિશન રોગ. પછી જનન ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોમાં ટેસ્ટોસ્ટેરોન એ પુરુષોમાં ઉત્પન્ન થતો મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ છે, અને એસ્ટ્રાડિયોલ
એ સ્ત્રીઓમાં ઉત્પન્ન થતો મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ છે, જે સ્ત્રીઓના માસિક ચક્રમાં નિયંત્રણમાં ભાગ ભજવે છે. અને પ્રોજેસ્ટેરોન જે છે એ ફલિતાંડના રોપણ માટે ગર્ભાશયને તૈયાર કરે છે, અથવા તો ગર્ભાશયને તૈયાર કરવા માટે જવાબદાર કોણ છે ભાઈ? પ્રોજેસ્ટેરોન છે. તો આ જુદા જુદા પ્રકારના અંતઃસ્ત્રાવો છે. સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવો છે, પોલીપેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો છે, જાતીય અંતઃસ્ત્રાવો છે. તો જુદા જુદા અંતઃસ્ત્રાવોના શરીરમાં જુદા જુદા કાર્યોની આપણે ચર્ચા કરી. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણો આ પાઠ સંપૂર્ણ, આ પાઠ આજે કમ્પ્લીટ પૂરો થઈ જાય છે. ઓકે દોસ્તો, આવતી વખતે આપણે નવા પાઠથી શુભ શરૂઆત કરીશું. ઓકે, મળીએ. બાય.